હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ગુજરાતી ટ્રેડિશનલ મેથીના થેપલા કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવીશ। શિયાળાની મોસમમાં માર્કેટમાં ઘણા સરસ તાજા અને લીલાછમ શાકભાજી મળે છે। એમાં એક છે મેથીની ભાજી। પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક લીલીછમ મેથીની ભાજી ખાવાથી આપણી ઘણી બધી શારીરિક તકલીફો દૂર કરી શકાય। એટલે મેથી આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ છે અને એને યુઝ કરીને બનાવવામાં આવેલી દરેક વસ્તુ ખૂબ જ હેલ્ધી કહી શકાય। તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેથીના થેપલા બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલી બારીક કાપેલી મોટી મેથી લીધી છે। મેથીની ભાજીને સારી રીતે સાફ કરીને પાણી વડે વોશ કરી લીધી અને ત્યારબાદ એને આ રીતે બારીક કાપી લીધી છે અને વજનમાં એ 100 ગ્રામ જેટલી છે। સાથે 5 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા લીધા છે, 5 કપ જેટલું મોળું દહીં, 2 ટેબલસ્પૂન સુગર પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો લીધો છે। સાથે થોડા સૂકા મસાલા યુઝ કરીશું। થેપલાનો લોટ બાંધવા માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। ચપાટી બનાવવા માટે જે લોટ યુઝ કરીએ એ જ લોટ લીધો છે। સાથે એમાં 5 કપ જેટલું બેસન એડ કરીશું। એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું। મેથીના થેપલા શેકવા માટે અને લોટમાં મોણ માટે તેલ યુઝ કરીશું। હવે સૌથી પહેલાં થેપલા માટે લોટ બાંધીશું। તો ઘઉંનો લોટ અને બેસનને સારી રીતે મિક્સ કરીશું। હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું મોણ માટે તેલ નાખીશું। હવે લોટમાં 5 ટીસ્પૂન જેટલું જીરું, 5 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 5 ટીસ્પૂન હિંગ અને લીલો મસાલો એડ કરીશું। 2 ટેબલસ્પૂન સુગર પાવડર લીધો છે, એમાંથી 1 ટેબલસ્પૂન જેટલો સુગર પાવડર એડ કરીશું। હવે એમાં ફ્રેશ દહીં, બારીક કાપેલા લીલા ધાણા અને બારીક કાપેલી મેથી એડ કરીશું। હવે આ બધું હલકે હાથે સારી રીતે મિક્સ કરીશું। ભાજીને વધારે મસળવાની નથી, નહીં તો ભાજી એનું પાણી છોડવા લાગશે। હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું। બીજું 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું। હવે જરૂરિયાત પ્રમાણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। પરાઠા માટે જેવો લોટ બાંધીએ છીએ બિલકુલ એવો જ થેપલા માટે લોટ બાંધીને રેડી કરીશું। થેપલા માટે લોટ બંધાઈ ગયો છે તો લોટની ઉપર થોડું તેલ લગાવીને એને ચીકણો કરી લઈશું। લોટને 10 મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખીશું એટલે એ સારી રીતે સેટ થઈ જાય। હવે લગભગ 10 મિનિટ થઈ ગઈ છે તો લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટમાંથી થેપલા બનાવવા માટેના લુવા કરી લઈશું। આ રીતે બધા લોટમાંથી એક સરખા લુવા કરી લઈશું। થેપલા બનાવવા માટે બધા લોટમાંથી એક સરખા લુવા કરી લીધા છે। થેપલાની ઉપર વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો છે અને થેપલા વણવા માટે પાટલો અને વેલણ લીધા છે। થેપલા શેકવા માટે ગેસ ઓન કરીને એક તવી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે। ગેસની ફ્લેમ હમણાં મીડિયમથી લોની વચ્ચે રાખીશું। હવે લોટનો એક લુવો ઉઠાવીને કોરા લોટમાં લપેટીને પાટલા ઉપર મૂકીશું અને એમાંથી પાતળા થેપલા વણીને રેડી કરીશું। ભાખરી કરતાં થોડા પાતળા અને ચપાટી કરતાં થોડા જાડા હોય એ રીતના થેપલા વણીને રેડી કરીશું। હવે આ એક થેપલું વણાઈને રેડી થઈ ગયું છે તો એને શેકવા માટે બીજી તરફ ગેસ ઓન કરીને તવી ગરમ કરવા માટે મૂકી હતી, એને ચેક કરીશું। તવી ગરમ થઈ ગઈ છે તો એમાં આ થેપલાને શેકવા માટે નાખીશું। થેપલું એક સાઈડથી શેકાઈ ગયું છે તો એને બીજી સાઈડ પલટાવી લઈશું। હવે થેપલાને ફરી પલટાવીને એની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું। થેપલાને સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરીને બંને સાઈડથી ગોલ્ડન કલરનું શેકીશું। હવે આ થેપલું શેકાઈ ગયું છે તો એને એક ડીશમાં કાઢી લઈશું।
હવે મેં અહીં બીજું થેપલું વણીને રેડી કરી લીધું છે. એને તવીમાં શેકવા માટે નાખીશું અને બીજી તરફ સાથે થેપલા વણતા પણ જઈશું. આ રીતે દરેક થેપલા વણીને શેકી લઈશું અને શેકેલા થેપલાને કેસરોલમાં મૂકીશું એટલે એ બિલકુલ ગરમ રહે. હવે આ ગરમ ગરમ મેથીના થેપલા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો મેથીના થેપલા ઘણા સરસ બન્યા છે, બિલકુલ પાતળા અને સોફ્ટ. મેથીના થેપલાના લોટ બાંધતી વખતે એમાં દહીં અને બેસન એડ કર્યું હતું, એને લીધે આ થેપલા ઘણા સોફ્ટ બને છે અને ખાવામાં પણ ઘણા ટેસ્ટફુલ લાગે છે. આ રીતે મેથીના થેપલા રેડી કરીને સવારના નાસ્તામાં અથવા સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે કેરીનો કટકી મુરબ્બો અથવા ટોમેટો સોસ સાથે ખાવાના પણ ઘણા સારા લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આ રીતે મેથીના થેપલા રેડી કરીને ટોમેટો સોસની સાથે આપી શકાય. આ રીતે થેપલા રેડી કરીને 2 થી 3 દિવસ સુધી ખાવા માટે યુઝ કરી શકાય છે. એટલે ક્યારેક લાંબી સફર પર જતા હોઈએ ત્યારે સફરની ભૂખ માટે આ રીતે થેપલા રેડી કરીને એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવે તો એ જલ્દી ખરાબ ન થાય અને 2 થી 3 દિવસ સુધી ખાવા માટે યુઝ કરી શકાય. આ રીતે મેથીના થેપલા બનાવવામાં આવે તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે અને એમાં જે પ્રમાણથી મસાલા એડ કરવામાં આવ્યા છે એને લીધે એ ખાવામાં પણ ઘણા ટેસ્ટફુલ લાગે છે. તો આ મેથીના થેપલાની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.